આ કોની છે? આપણી કે એ બંધ થઈ ગઈ. કઈ ન્યા નાખવાનું છે દૂધમાં ડાયરેક્ટ મોરસ નાખીને ઓગળ નાખીને આપણે દેશી સુકા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આજ તો વાડીએથી વ્લોગ શરૂ કર્યો છે. ભાઈની તો સુરત છે એટલે બાજરી પારવા નીતિએ બધી, એટલે વાડીએ આવેલા છે. અમારા બાને આવી બાજરી પારે છે. આટલી પહેરી ખાલી અડધી, એટલી બાકી છે હજી પારવાની અહીંથી ને એટલે સુધી. આજ ભાઈનો વારો પડી ગયો, કંઈ કામ કર્યું નથી એમ ફરિયાદ મળે છે. અને આ ભાઈ આખો દી તે આખો દી શું કર્યું? તું પાડતો હતો આને કીધું કે મને ના આવડતું, આખો દી રગડો કોળી સાહેબ યારમાં ચારે લે. મારા બાની તો પારે છે ને આજ કુણાલે આખો દી કંઈ કામ નથી કર્યું, કોળિયું કાઢવા નથી, તોય નાનું હારે બાતો હતો. એવી વાત મળી. સાચી વાત છે, સાચી વાત છે. કેરેટમાં ખડ, કેરેટમાં ભર્યો આખો દી તો પેલા બકડિયા લીલું લીલું કેવું મસ્ત થઈ ગયું બધું. આખું ભરે તો પછી કે કા કરાય તો હું છું એમ જ કર કામ ચોર. આમાં આખી ઓલમાં એક ખાલી થાય, ઓલામાં ત્રણ થાય. હા તો નાખીએ ને એટલું છે ત્યાં. આ બે કાઢ નાખ્યું. હા જા, સીતાફળીમાં આટો માર્યું છે પણ હજી કાંઈ ફૂલ જ બેઠા. સીતાફળ હજી બેહતા નથી, બધી ફૂલ જ છે. લાગટ બધી હજી ફૂલ જ બેઠેલા છે, હજી કાંઈ છે નહીં. જો ફાલ આવ આમ લાગે તો ઘણો, પણ એ કાંઈ બધું રે નહીં, ખીરી જાય વરસાદનું, બળી જાય ને પાછું આવી રીતના. આ બે બળી ગયું એમ ખીરી જાય છે. થોડીક એમથી હળદરે વાવેલી છે. હળદર ઉગી ગઈ મસ્તી ને પારવાની બાકી છે. હળદર હળદર હળદર. આ કોની છે? આપણી કે આપણી આપણી એટલે વાડી અમારી નથી, એમ ભાગ રાખેલો છે. ભાગ જમીન નથી અમારા ઘરની, ભાગ રાખેલો છે એમાં કરેલી છે. પવન સિક્કી ફરો તો મસ્ત આમ તે ચાલુ થઈ ગયો અવાજ આવે મસ્તનો. હા તો એ બધી નહીં. કૂવો છે અહીંયા, કૂવો તો પાણી તો ઉપર હાવ આખો ભરાઈ ગયો. હવે એમ પાઈ રહ્યો પેલા આખો ભરાઈ ગયો. તો આખો ભરાઈ ગયો, પાણી હાવ સામું દેખાય ઉપર જ. તે વાડિયું માટા મારવાનું હોય, રખડવાનું હોય ને તો મજા આવે. વાડિયું કાંઈક કામ કરવાનું હોય ને તો ન મજા આવે, બળ પડે. કાં જો મારી જેમ છે. આના પાંદડા કાંઈક અલગ છે બધી સીતાફળી કરતા. આના જુઓ ને, આના પાંદડા અલગ છે. લાલ મેં કુછ તાલા અલગ સીતાફળ આવે કે આમાં? તો એક રોપડો અલગ છે કાંઈક. પાંદડા તો મોટા મોટા પાંદડા છે. એવું લાગે મોટા મોટા. જેમ તો મસ્તી ની ઉગી ગઈ બધી. જો આમ મેં ઓલો દેખાય ત્યાં બધી સિંગ છે. આ થોડો ખૂણામાં કપા ને થોડીક સિંગ. રખડવાની વાડીએ મજા આવે, બધું લીલું લીલું હોય ને અત્યારે. એટલે વરસાદ નથી આવેલો, કોરું છે, નકર તો હાલી ન એક આમાં. શું મજા આવે લે. પારી તો નાખ્યું છે ને, 6 વાગી ગયા. મોટું છે કેમ થઈ ગયું? કેમ રહ્યું? કેવું થઈ મજા આવી? અમને કાંઈ વાંધો ન કે કુનાલ લઈને એનો તો ભી પડે જ છે. કામ છે મને સિંધો છો આકા કરતા મહિને સિંધો છો. આ બિચારો હવારનો લેવરાતો તમે આવે આખો દી કામ કરે. હા તો કાકી આગળ તો કાકી વાહ કાકી વાહ કેરેટમાં બે કાકી આગળ જ નહીં થાવ દો. પારવાનું તો પૂરું થઈ ગયો. એ બધા ઝાડિયા જાય છે અને એની જાય છે એ ઉપલા છે. કંટોલા હોય તો કંટોલા લેતા બી નકર હરગું હશે નાનું કહેશે ને કુણ
કે થરગવો હોય તો લેતા ઓલી ફેર આવ્યો તો એ વાડી હતો, અત્યારે હોય કે ન હોય નથી ખબર. હવે જાય પછી ખબર હશે પડે. ત્યાં ઘણા થઈ ગયો ટાઈમ. હશે પાકું. પાક્કું. એ ઠેડ છેડો આમ છેલ્લે છે. ક્યારે લઈને જાય ના ઠેડ નાખવાનું છે? હા તો લઈ લે માથે હાલો. બંધ થઈ ગઈ, બંધ થઈ ગઈ. ત્યાં કોઈ હતું તો નહીં? બંધ થઈ ગઈ. અવાજ આવતો બંધ થઈ ગયો. આપણે કંટ્રોલર લેવા આવતા પણ શેઢો તો હાવ સાફ કરી નાખ્યો, કાંઈ નથી, હાવ ખાલી. હરગવો લેવા આવતા, હરગવો તો પૂરો થઈ ગયો. અરે ગઢો થઈ ગયો પણ જો ઉપર છે હવે બધે ગઢી સિંગુ થઈ ગઈ. ગઢી સિંગુ તો ગઢી સિંગુ લઈ લેવી. મારા બાને પાવે આવી બા હવે અંડો કેટલો બધો લઈ લીધો થોડોક. ટ્રેનમાં હાલ્યા જવી છે કે કંટ્રોલરનો પહેલાં તો 2-3 મળે પણ કંઈ કંટ્રોલર નહોતા. હજી તો 2 આવે છે ઝીણા ઝીણા છે. હજી તો આખી વાડ સાફ કરી નાખી એટલે નકર તો થઈ ગયો હતો ત્યારે. કા થઈ ગયો. એ બે ભાઈ માથા હાલે, હું વેણીમાં લો દઉં તો ઢાળિયા તો વહી આવ્યા. હવે જાવજી ઘેરે, ટાઈમ થઈ ગયો છે. હું તો હેકી લીધું હેંડો ભાગી. હવે ચાવી દેવી સીધા ઘરે. ઘરે તો પગી ગયા છે. નાનું પાણી કાઢે છે નાવા. બારે ઘરે આવ્યો ને ઘરે આવીને સીધો રમવા હોય ગયો તો બહાર, એટલે પાછો બોલાવ્યો. પછી બગડેલો હતો તો નાઈને ખીજાણો એટલે નવા બે ને કંઈ ના એમ નથી. પરાણે પાણી કાઢે છે નાવા હાટું. હવે મારા બાની બેઠા થાકી ગયા ને હવે ચા બની નાખી. પહેલાં ચા બની ગઈ છે મસ્ત, ગરમા ગરમ પી લેવી પહેલાં. બસ 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 બસ. તો ચા પીને બેઠા હતા ને ત્યાં પછી લાઇટ વહી ગઈ, એટલે પછી કે બ્લોક તો બનાવ્યો નહોતો અંધારે અંધારે. અત્યારે લાઇટ આવી ગઈ છે અને અત્યારે સોયાબડીનું શાક બનાવે છે. ગરમ પાણીમાં નાખી દીધા ને ડુંગળી, ટમેટા, આદુ, મરચાંની તો બધું સુધારીને કમ્પ્લીટ કરી નાખ્યું. હવે મૂકે છે શાક. મસાલા બસાલા બધું કમ્પ્લીટ જ છે. હવે ખાલી બનાવવાનું બાકી છે. લાઇટ વહી ગઈ એટલે કાંઈ ઉતાર્યું નહોતું. હવે ડાયરેક્ટ બનાવી નાખ્યું. આપણું શાક બની ગયું છે. વાહ મસ્ત બની ગયું છે. ગરમ મસાલો લઈને પછી જાય. ગરમ મસાલો કહેવાય. રોટલા તો કરી નાખ્યા છે ને નાનું હાટું ભાખરી બનાવે છે. બની જાય એટલે ખાવા બે જેવી. કેમ નથી ખાવું તારે? નથી ભૂખ લાગી? નથી લાગી તો તું ન ખાવા બે હતી. એટલે આ શું કર્યું? એવું કર્યું? તેલ વધી ગયું. ભાખરીને 2 ભાખરી નહીં. ખાવા તો દઈ દીધું છે ને હવે. હા ટ્રેન્ડિંગ. સારું હવે પેલા ખાઈ લેવી. મસ્ત મસ્ત બનાવ્યું છે આજ તો. મેં શાક બનાવ્યું પહેલી વાર. હા પેલા ભૂખ લાગી છે ને થોડુંક મોડું થઈ ગયું છે. આજ વાળું કરવાનું તો પેલા હવે ખાઈ લેવી. વાળું કરી લીધું છે ને શાક બન્યું હતું મસ્તીનું. આજ બધાએ હરખું કેટલું બધું ખાધું. કદાચ 4 રોટલા હતા ને 3 ભાખરી હતી. એમાં બધા આટલું વધ્યું ખાલી. મારા બાએ અત્યારે સુધી ખાતા હતા ને આ 2 ભાઈએ ઝપટ બોલાવી દીધી. કેમ થયું? મજા આવી હતી? મજા આવી ખાવાની? આને કેમ બન્યું તું? જે ખોટું બોલે એનું માથું ફૂટે. મસ્ત બન્યું તું. બોલી છેલ્લે છેલ્લે મજા આવી ગઈ ખાવાની. મારા કાકાની પડખે અહીંયા રહે છે. એને ગાય વિયાણી છે તે બળી મોકલાવ્યું છે અત્યારે. હા બળીનું દૂધ છે ને નાનું કુણાલ કહે છે કે અત્યારે ખાવી છે. એમ કે એને કાંઈક બનાવે છે અત્યારે બળી ખાવાની. હમણાં આટલું બધું ખાધું થઈ છે. હા હમણાંથી બળી ખાધી નથી એટલે બનાવી નાખે ખાઈ છોકરા. કેમ મજા આવે. હવે આમાં મોરસ નાખી દીધી ડાયરેક્ટ ને ઉગાડી નાખી. દૂધમાં ડાયરેક્ટ મોરસ નાખીને ઉગાડી નાખીને આપણી દેશી દુકાન. બળીમાંથી બટકા. એ બટકાની બળી જ કહેવાય ને? ન કહેવાય તો તો આ બટકા પડ્યું ન કહેવાય? એ બળી જ કહેવાય. તપેલી તો મૂકી દીધું છે. બની જાય એટલે પછી બટકા પાડી દેવી. રાતે બળી બનાવી. રાતે
હા રાત જ મજા. એ આપણી મસ્તીની પાકી ગઈ છે બળી. થાળી તો થઈ ગઈ છે તૈયાર, કરી નાખી છે તૈયાર. કોને કોને ખાવાની છે? ટિકન ન લો જીયા. મસ્ત બનાવો. હવે બળી તો બની ગઈ છે મસ્તીની આપણી, અને આ તો ગરમા ગરમ ખાવા મીણ્યા હતા તેને. મારા બા તો એક બહાર રહી ગયા, આસપાસ નાના છોકરાનું કંઈક ચાગણ છે છોકરીઓનું, તે એ બધા બહાર બેઠા છે ને એની બળી થઈ છે બેઠા બેઠા. એટલે હું નથી ખાતો, હજી ખાવાની છે. કા કેવી બની? મસ્ત મસ્ત. કાંઈ ગયા હતા ને મોં ન ખાને તેમ તેને ખાજો. એક બટકું સાખ્યું ને ત્યાં ખાવાનું મન થયું એવું છે. હમણાં વિડીયો બંધ થાય ને એટલે પાછી ખાવા મળશે. હા ભલે હો. હા તો હું સાચી લઉં પેલા કેવી બની એની આવો ખાવા. નાની છોકરીનું જાગરણ છે તો કુણાલ નાના બે બાર રમવા વહી ગયા ને બળી બળી તો ખાઈ લીધી છે, મજા આવી ગઈ. ને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખવી. કેવો લાગ્યો આજનો વ્લોગ ખાસ તમે કમેન્ટ કરીને જણાવી દેજો, અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.